ડભોઈ શહેરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ, શહેરના માર્ગો તિરંગાથી ઉભરાયા. ડભોઈ સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં ડૂબ્યો છે, ત્યારે ઐતિહાસિક ડભોઈ શહેરમાં પણ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં રાષ્ટ્રધ્વજ તિરંગાનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. બજારોમાં તિરંગાની ધૂમ. ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા, સાયકલ સવારોને સ્ટેશનરી દુકાનોમાં લહેરાતા તિરંગા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાના ટેબલ ફ્લેગથી લઈને મકાનો પર લગાવી શકાય તેવા મોટા રાષ્ટ્રધ્વજો તેમજ બાળકો માટેની તિરંગાવાળી ટોપીઓ અને બેજનું વેચાણ કરતા વેપારીઓ માર્ગો પર નજરે પડી રહ્યા છે. નાગરિકોમાં પણ પોતાના ઘર અને વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર અને શાળાઓ દ્વારા આખરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ડભોઈની સરકારી, અર્ધ સરકારી અને કચેરીઓ તેમજ શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધ્વજવંદન નિર્ધારિત સ્થળોએ ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ શાળાઓમાં દેશભક્તિના ગીતો, નાટકો અને નૃત્યો દ્વારા દેશપ્રેમની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શણગાર, જાહેરાત, ઇમારતોને રોશની અને શણગારથી સજ્જ કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. આમ ડભોઈવાસીઓ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના રંગે રંગાઈને 77મા પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે સજ્જ બન્યા છે. રિપોર્ટર ફઝલ રઝાક, ખત્રી, ડભોઈ.